i7 ગુજરાતનો અવાજ। નમસ્કાર દર્શક મિત્રો, i7 ન્યૂઝ ગુજરાતીની સાથે હું છું આપની સાથે પાયલ બામભણિયા। તો જોઈએ આજના મહત્વના સમાચાર। ગુજરાત પોલીસ દ્વારા જુદા જુદા ગુનાઓમાં જપ્ત કરાયેલા નાર્કોટિક્સના જથ્થાનો ગૃહમંત્રી હર્ષ સંઘવીની ઉપસ્થિતિમાં નાશ કરવામાં આવ્યો। 2.212 કરોડની કિંમતના 14,447 કિલોગ્રામથી વધુ નાર્કોટિક્સના જથ્થાનો દહેજની બેલ કંપની ખાતે નાશ કરાયો। રિવોર્ડ પોલિસી હેઠળ સફળતાપૂર્વક કામગીરી કરનાર પોલીસ જવાનોને લાખો ઇનામની રકમ અર્પણ કરાઈ। નાર્કોટિક ડ્રગ્સ એન્ડ સાયકોટ્રોપિક સબસ્ટન્સીસ હેન્ડબુકનું વિમોચન। રાજ્યના ગૃહમંત્રી હર્ષ સંઘવીની ઉપસ્થિતિમાં દહેજ ખાતે 2.212 કરોડની કિંમતના 14,447 કિલોગ્રામથી વધુના નાર્કોટિક્સના ડ્રગ્સના જથ્થાનો નાશ કરવામાં આવ્યો હતો। નાર્કોટિક્સ ડ્રગ્સ એન્ડ સાયકોટ્રોપિક હેન્ડબુકનું વિમોચન પણ કરવામાં આવ્યું। દહેજની GACL કંપનીની હોલ ખાતે આયોજિત કાર્યક્રમમાં ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી દ્વારા ડ્રગ્સ નેટવર્ક પર પ્રહાર કરવા માટે કેટલાક મહત્વપૂર્ણ પગલાઓની જાહેરાત કરી હતી। આ ઉપરાંત રાજ્ય સરકારના પ્રોએક્ટિવ પોલીસિંગના અભિગમ હેઠળ ચાલી રહેલા મેન્ટર પ્રોજેક્ટની વધુ સઘન કામગીરીનો ચિતાર આપ્યો હતો। જામીન પર છૂટેલા નાર્કોટિક્સના આરોપીઓ પર પોલીસ મેન્ટેનર દ્વારા નજર રાખવામાં આવી રહી હોવાનું કહ્યું હતું। આ પ્રસંગે રાજ્ય પોલીસ મહાનિર્દેશક GS મલિક, IG સહિત અન્ય રાજ્ય અને જિલ્લાના ઉચ્ચ પોલીસ અધિકારીઓ અને પદાધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા। બ્યુરો ચીફ નરેન્દ્ર શર્મા, i7 ન્યૂઝ ગુજરાતી, આણંદ। આજે ગુજરાત પોલીસ દ્વારા 2212 કરોડ રૂપિયાના કિંમતનો ડ્રગ્સનો ખાત્મો કરવામાં આવ્યો છે। ડ્રગ્સ સામે ચાલી રહી આ જંગ હજી વધુ મજબૂતાઈથી ગુજરાતના ખૂણે ખૂણે પહોંચે તે દિશામાં ગુજરાત પોલીસની કામગીરી ચાલી રહી છે। ગત ઓક્ટોબર માસમાં આ જ સ્થળથી 2000 કરોડથી વધારે કિંમતનું ડ્રગ્સનો ખાત્મો બોલાવવામાં આવ્યો હતો અને આજે 2212 કરોડ રૂપિયાની કિંમતનો ડ્રગ્સનો ખાત્મો બોલાવ્યો છે। આ વર્ષે ગુજરાત નહીં પરંતુ દેશના ઇતિહાસમાં ડ્રગ્સના કેસના કન્વિક્શનમાં સૌથી મોટો વધારો એ ગુજરાતમાં આવ્યો છે। ગુનેગાર પકડાઈ જાય, વર્ષો તક કેસ ચાલે, છુટકારો મળી જાય ક્યાંક ને ક્યાંક છટકબારી શોધીને, પરંતુ છેલ્લા 5 વર્ષથી જે પ્રકારે એક પછી એક મહત્વના બદલાવના કારણે આ વર્ષે આશરે 65% જેટલા ગુનેગારોને સજા સંભળાવવામાં સફળતા પ્રાપ્ત થઈ છે। આવનારા દિવસોમાં 100% ગુનેગારોને સજા સંભળાવવામાં સફળતા પ્રાપ્ત થાય તે પ્રકારના કામગીરીમાં અમે આગળ વધી રહ્યા છીએ।